તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરી દીધેલો છે, જે આપણું જે ઢાબાવાળું જે મકાન જે છે ત્યાંની છત ઉપર આજનો બ્લોગ વિડીયો ફરીથી આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર ફરીથી આજનો બ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે આપણે ઢાબાવાળા મકાન ઉપર, બરાબર. તો મિત્રો આજના બ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે અંધશ્રદ્ધા તથા માતાજી ભગવાન ઉપર વિશ્વાસ, બરાબર. તો મિત્રો ઘણી જગ્યાઓ ઉપર ભૂવા પાણી આતે તમે જતા હશો, બરાબર, ભૂવાઓ પાસે. અને અમુક જે છે માતાજી ઉપર ભગવાન ઉપર કે મતલબ કે વિશ્વાસ કરતા હોય છે, બરાબર. તો અમુક જે તમે બધા કદાચ તમે પણ કદાચ વિશ્વાસ કર્યું છે, અને કદાચ બીજાએ પણ કદાચ બીજા જે લોકો જે છે એ પણ કરતા હશે, બરાબર. તો ખાસ કે મિત્રો ભૂવાઓ પાણી, બરાબર, ભૂવા પાણી સાઈડમાં પહેલા આપણે વાત કરીએ કે બધાય પોતાનું કોઈ પણ કામ જે ધારેલું હોય એ ના થાય, કદાચ અશક્ય કામ જે લાગતું હોય એને શક્ય, મતલબ કે આપણે શક્ય એટલે કે એ કામ જે છે સફળ બનાવવા માટે માતાજી ભગવાનનો આશરો લેતા હોય છે. અને માનતા એ બાધા જે છે એ મતલબ કે આપણે લેતા હોય છે, બરાબર. માનતા એટલે કે આપણે જાતે લઈએ એને માનતા કહેવામાં આવે, અને આપણે કોઈ ભૂવા કે કોઈ પણ દ્વારા બીજા પાસેથી આપણે એ કરીને માતાજી ભગવાન પાસે એ કરીએ, બરાબર, માંગણી કરીએ, આથી જે પણ કામ સફળ રીતે પતી જાય, બરાબર, સંપૂર્ણ રીતે સફળતાથી પતી જાય, તો એ જે આપેલી હોય, બરાબર, ભૂવા કે આ તે પાસે, બરાબર, કોઈના પાસેથી લીધેલી હોય તો એને બાધા કહેવામાં આવે છે. અને માનતા જે આપણે મનથી રાખીએ એને માનતા કહેવામાં આવે છે, બરાબર. તો આ ખબર પડી ગઈ બધાને. માનતા ને બાધા અલગ અલગ છે, બરાબર. માનતા આપણે મનથી રખાય અને બાધા જે છે કોઈ વ્યક્તિ દ્વારા આપણને આપવામાં આવે, બરાબર. તો માનતા અને બાધામાં આટલો ફરક છે. અને ખાસ કે મિત્રો આપણે માતાજી ભગવાનને ઉપર વિશ્વાસ કરીએ જ છે, બરાબર. તો છતાં પણ તો પહેલા તો તમને કહી દઉં મિત્રો કે મારો જે અવાજ જે છે તમને કદાચ બ્લોગ વિડીયોની અંદર કદાચ ના પણ આવતો હશે, અને આવતો પણ હશે, કારણ કે પવન એટલો બધો જોરદાર છે અને આપણે ઢાબા ઉપર ચડેલા છે એમ પણ, બરાબર. તો પવન પણ જોરદાર છે, કદાચ બ્લોગ વિડીયોની અંદર મારા જે અવાજ જે છે કદાચ સંભળાતો હશે, કદાચ ના પણ સંભળાતો હશે, બરાબર. સંભળાતો હશે એવું લાગે છે. તો મિત્રો આપણે ખાસ કે માતાજી ભગવાનને ઉપર જે બધા આપણે વિશ્વાસ કરતા હોઈએ છીએ, બરાબર. અને આપણી ઘરની જે માતાજી છે દરેકની કુળદેવી માં હોય છે, બરાબર. તો જે કુળદેવી માની ઉપર બધા શ્રદ્ધા અને વિશ્વાસ અને બધું મતલબ કે વિશ્વાસ રાખતા હોય છે, બરાબર. તો અને હા, ખાસ કે આપણે કોઈ પણ કામ અશક્ય હોય, બરાબર, આપણાથી થઈ ના શકે કે ગમે તે અશક્ય જે કામ હોય, બરાબર, એને શક્ય બનાવવા માટે આપણે માનતા કે બાધા રાખતા હોઈએ છે કોઈ પાસેથી, બરાબર. અને ભૂવા પણ આતે કરવા જતા હોય છે. અને અત્યારનો જમાનો પણ એવો છે, બરાબર, કે કઈક વસ્તુ નડ્યું, બરાબર, નડતરરૂપ થાય છે, બરાબર. ઘરમાં આતે થાય એટલે મતલબ કે કઈક નડે છે ને ભૂવા પાણી કરે ને આ છે ને તે છે, બરાબર. તો ખાસ મિત્રો અંધશ્રદ્ધામાં અત્યારે રહેશો નહીં, બરાબર. અંધશ્રદ્ધા બધી ખોટી છે, બરાબર. ભૂવાઓ પાસે આતે તમે પૈસાઓ આતે લઈને જશો, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ આ તો વ્લોગ વિડીયો મેં છે તમને શૂટિંગ કર્યો કે માતાજી ભગવાન ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખો તો જે જરૂરથી જે તમારા કામો જે છે તે માતાજી ભગવાન સફળતાથી કામ કરશે. અને ખાસ કે મિત્રો આપણે એક જગ્યાએ જો એક મંદિરે આપણે ધારો કે અંબે માતાના મંદિરે તમે માનતા માની, બરાબર, મનથી માનતા માની, બરાબર, જે પણ તમારું કામ અશક્ય ના થયું હોય, મતલબ કે થતું ના હોય તેને શક્ય બનાવવા માટે, સફળતા પૂર્વક સફળ મતલબ કે કામ પૂરું કરવા માટે, બરાબર, જે તમે માનતા રાખતા હોય છે, બરાબર, મનથી અંબે માના મંદિરે તમે ધારો કે માનતા રાખી, બરાબર. તો બીજી માનતા જે છે તમે મહાકાળી માના મંદિરે રાખો, બરાબર, પાવાગઢ કે ગમે તે મહાકાળી માતાના મંદિરે માનતા રાખી, પછી એ માનતા રાખી એના એક દિવસે કે ગમે ત્યારે પણ મતલબ કે એની એ જ માનતા જે છે બીજી જગ્યાએ માની, બરાબર. અને એની એ જ બીજી માનતા જે છે હનુમાન દાદાને મંદિરે માની, અને એની એ જ માનતા જે છે તમારું જે કામ જે છે અટકેલું જે છે એ જે અંબે માના મંદિરે જે તમે માનતા માંગી હતી, માનતા એ કરી હતી, બરાબર, એની એ જ માનતા જે છે આપણે કોઈ શંકર ભગવાનનું મંદિર હોય, મહાદેવ ભગવાનનું, બરાબર, શિવ ભગવાનનું મંદિર હોય તો ત્યાં તમે એની એ જ ફરી જે હનુમાન દાદાને મંદિરે જે માનતા માની હતી ફરી એની એ જ માનતા શંકર ભગવાનના મંદિરે કે શિવ કે મહાદેવ ભગવાનના મંદિરે માનો, તો જે તમારું કામ જે છે મિત્રો સફળ ના થઈ શકે. કારણ એનું એક જ છે. તો મિત્રો આપણે ખાસ કે માતાજી ઉપર ભગવાન ઉપર વિશ્વાસ રાખો, બરાબર, તો આપણા બધા કામ થાય. પણ તમે જે છે એક જગ્યાએ માનતા માની હોય
બરાબર. ધારો કે મેં તમને કીધું પહેલા કે મતલબ કે અંબેમાનું જે મંદિર હોય એ જગ્યા પર આપણે માનતા માની, બરાબર. તો બીજી જે માનતા તમે હનુમાન દાદાને મંદિરે માંગી, શંકર ભગવાનને મંદિરે માંગી, મહાકાળી માતાને મંદિરે માંગી, તો જે તમારો ભાવ, જે વિશ્વાસ, જે તમે માનતા માની એ મતલબ કે સફળ ના થઈ શકે. સફળ ના થઈ શકે એનું કારણ એક જ છે કે તમે એકની એક માનતાઓ જે છે ઘણી બધી જગ્યાઓ માંગી અને દરેક ભગવાન પાસે એકની એક પ્રાર્થના કરી, તો આ મારું કામ સફળ થાય અને સફળતાપૂર્વક કામ જે છે મારું અશક્ય કામ જે છે સફળ થાય, બરાબર, શક્ય બને. તો એની એ માનતા તમે ઘણી 2-3 જગ્યાએ મંદિરે માની, તો મિત્રો એ મતલબ કે માનતા જે છે પૂર્ણ ના થઈ શકે એનું એક જ કારણ છે, બરાબર. હમણાં બધાનો એ જ પ્રોબ્લેમ છે, બરાબર. દરેક મતલબ કે બધા લોકોનો, બરાબર. આમ તો ચાહકો કહીશું વ્લોગ વિડીયોની અંદર હું, બરાબર. તો દરેક ચાહકોનો આ જ પ્રોબ્લેમ હોય છે, બરાબર. ખાસ કે એકની એક માનતાઓ જે છે અનેક મંદિરો, 4-5 મંદિરો જગ્યાએ કે ઘણા બધા જગ્યાએ તમે માનતા હોય છે, બરાબર. તો માનતા ગમે તે એક મંદિર કે એક માતાજી ઉપર, ભગવાન ઉપર વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી અને માનતા માનો, તો મિત્રો તમારું જે જરૂરથી જે તમારું જે અટકેલું કામ જે છે, અશક્ય કામ જે છે એ શક્ય બની જાય, બરાબર. કારણ કે તમે એવું એ કરો છો કે એકની એક માનતા જે છે અનેક મંદિરો કે માતાજી ભગવાન પાસે એકની એક પ્રાર્થના કરો છો, તો તમારું જે કામ જે છે એ ભગવાન પણ વિચારે કે સાલું આને વિશ્વાસ નથી મારા ઉપર, તો બીજી માતાજી ભગવાન પાસે ગયો, તો એમને પણ એવું થશે કે મારા પર પણ વિશ્વાસ નથી કે તે આ શંકર ભગવાન જોડે ગયો, અંબે માને પણ એવું વિશ્વાસ મતલબ કે ઈ થઈ જાય, બરાબર. તો જે તમારું કામ જે છે ભગવાન ને માતાજીને એવું થાય કે આને મારા ઉપર વિશ્વાસ નથી, બરાબર, તો શું કામ હું કામ કરું, બરાબર, આથી એવું થાય, બરાબર. તો મિત્રો ગમે તે તમે જે માનતા કે જે પણ રાખો, બરાબર, તો ગમે તે એક મંદિરે રાખો, જે એક માતાજી ભગવાન ઉપર પ્રાર્થના કરો, તેથી જે તમારું જે કામ જે છે એ અટકેલું જે છે એ કામ તમારું સફળ થાય, બરાબર. અને સફળ થાય એટલે કે સંપૂર્ણપણે જે તમારું જે માનતા જે છે એ મતલબ કે પૂર્ણ થાય. તો મિત્રો મારો વ્લોગ વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે તમે જે માનતા અને બાધામાં જે તમને ફરક જે સમજણ નથી, બરાબર, કે એ સમજણ માટે મેં વ્લોગ વિડીયો શૂટિંગ કર્યો છે. અને હા, માતાજી ભગવાન ઉપર તમે એકધારી શ્રદ્ધા અને વિશ્વાસ રાખો તો જરૂરથી તમારા જે કામો જે છે એ મિત્રો પૂરો થાય, અશક્ય જે છે કામો જે છે શક્ય અને સફળતાપૂર્વક પૂર્ણ થાય, બરાબર. તો માતાજી ભગવાન ઉપર તમે એક માતાજી ભગવાન ઉપર વિશ્વાસ, બધા માતાજી ભગવાનને માનો એવું બધું જ છે, બરાબર. માતાજી ભગવાન છે આ દુનિયાની અંદર તો આપણે છીએ, અને માતાજી ભગવાન નથી તો આ દુનિયાની અંદર આપણે છે જ નહીં, બરાબર. આખી સૃષ્ટિનું સર્જન ભગવાન શ્રી રામ, બરાબર, અખિલ બ્રહ્માંડના નાથ જે કહેવાય, બરાબર, રામ ભગવાન જે છે એમણે જે છે સૃષ્ટિનું સર્જન કર્યું, બરાબર. આ તે તો ભગવાન વિના આપણે નથી, અને આપણે છીએ તો ભગવાન છે એવું નથી, પણ ભગવાન છે તો આપણે છીએ, બરાબર મિત્રો. ભગવાન તમે જોજો મિત્રો કે માણસ જે છે બધી બાજુથી પરેશાની આદે દુઃખી થાય તો છેલ્લે ભગવાનનું નામ લઈ લે, બરાબર, કે હે ભગવાન આમ કરીને જોવે અને કે હે ભગવાન એમ કે, બરાબર. તો ભગવાન છે જ, અને ભગવાન બધે સાક્ષાત જ છે, બરાબર. તમે વિશ્વાસ અને શ્રદ્ધા રાખો તો ભગવાન જે છે ગમે તે રૂપે પરમેશ્વર છે, બરાબર. ભગવાન ગમે તે જગ્યાએ ગમે તે રૂપે આવી અને તમારી મદદ કરતા હોય છે, બરાબર. પણ તમને ખ્યાલ નથી આવતો, બરાબર, કે માતાજી ભગવાન શું છે આ તે, બરાબર. તો માતાજી ભગવાન ઉપર અને તમારી જે ઘરની જે માં જે હોય, જે બધાની કુળદેવી માં હોય છે, આ તે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો મિત્રો આપણી કુળદેવી માં ઉપર, તો જરૂરથી જે તમારા કામો જે છે તમારા બીજી જગ્યાએ કોઈ કામ કરવાની એ જ ના, બરાબર. તો પોતાની માં ઉપર વિશ્વાસ રાખો અને દરેક જગ્યાએ માતાજી ભગવાનની માનતા રાખો. તો માનતા રાખવી નહીં, બરાબર. કારણ કે એ માતાજી ભગવાન ઉપર ગમે તે તમે માતાજી કે ભગવાન, ચાહે ગણપતિ બાપા હોય, હનુમાન દાદા હોય, શંકર ભગવાન હોય, કે ગમે તે મતલબ કે, બરાબર, તો કે રામ ભગવાન હોય, બરાબર, ગમે તે એક માતાજી ભગવાન ઉપર, હા, બધા માતાજી ભગવાનને માનો, પણ માતાજી ભગવાન જે મતલબ કે એમની પર જે તમે વિશ્વાસ અને શ્રદ્ધા અને જે માતાજી ભગવાન ઉપર તમે માનતા માની હોય જે કામ માટે, એ માતાજી ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની, બરાબર. પછી એની એ પ્રાર્થના જે છે તમારે બીજી જગ્યાએ ના કરવી, કારણ કે એ માતાજી ભગવાનને જે છે તમારા ઉપર વિશ્વાસ જે રીતે હટી જતો હોય છે, બરાબર. કારણ કે આને વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, તો હું કામ કઈ રીતે કરું, આ છે, બરાબર, એવું થાય, બરાબર. તો મિત્રો માતાજી ભગવાન ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખો, જેથી કરીને જે તમારું જે કામ જે છે એ સારી રીતે મતલબ કે સંપૂર્ણ રીતે સફળ થાય.
તો મિત્રો ઘણા બધા જે લોકો જે છે આવી રીતે મતલબ કે માનતાઓ અને બાધાઓ જે છે રાખતા હોય છે, અને માનતા અને બાધામાં ઘણો ફરક છે. મેં તમને આગળ કીધું વિડીયોની અંદર, આગળના કટની અંદર એમ કે બરાબર. તો માનતા જે છે આપણે મનથી રાખીએ અને માનતા કહેવામાં આવે છે, અને આપણે જે બીજા દ્વારા એ કરીએ છીએ, માતાજી ભગવાન આગળ પ્રાર્થના કરીએ છીએ, એને બાધા કહેવામાં આવે છે, બરાબર. આટલો બે વચ્ચે માનતા અને બાધાની અંદર મતલબ કે તફાવત છે, બરાબર. તો ખાસ કરીને આ ધ્યાન રાખજો, બરાબર. અને ખાસ કે ભૂવા પાણી આ તે તમે વધારે એમાં ખોટા પડતા નહીં, બરાબર. આ તે પૈસા બરબાદ કરશો આ તે છે, બરાબર. અત્યારે ઘરે ઘરે ભૂવા આ તે બધું છે, બરાબર. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ માતાજી ભગવાન ઉપર વિશ્વાસ રાખજો. જે તમારું જે કામ જે છે આ તે અટકેલું જે છે સંપૂર્ણ રીતે સફળતાથી પૂર્ણ થાય. તો બસ મારું વ્લોગ વિડીયો બનાવવાનો એટલો હેતુ છે કે માતાજી ભગવાન ઉપર જે તમે અલગ અલગ જગ્યાએ માનતાઓ જે માનતા હતા, બરાબર, એ માનતાઓ ના માનો. કારણ કે માનો તો કોઈ એક માતાજી ભગવાન ઉપર વિશ્વાસ રાખો, બરાબર. હા, માતાજી ભગવાન છે, બરાબર. દરેક માતાજી ભગવાન છે, સાક્ષાત છે. પણ મિત્રો તમે ખાસ કે દરેક માતાજી ભગવાન, તમે ચાહે શંકર ભગવાનને મંદિરે માનતા માની તો તમે અંબે માને મંદિરે પાછા માનો. તો શંકર ભગવાન એવું થાય કે મને મારા ભક્ત ઉપર વિશ્વાસ, આપણે મારા ભક્તને મારા ઉપર વિશ્વાસ નથી, બરાબર, એવું થઈ જાય. તો જે અમારું કામ જે છે કઈ રીતના કરે, બરાબર. માતાજી ભગવાન, બરાબર, શંકર ભગવાન કઈ રીતે કરી શકે? અને એની માતાજી શંકર ભગવાન પાસે માનેલી તમે અંબે માં પાસે માંગો તો અંબે માને પણ એવું થાય કે એમની પાસે મતલબ કે વિશ્વાસ ને શ્રદ્ધા નથી, તો પાછું મારી પાસે એકની પ્રાર્થના કરે છે, આવું થાય, બરાબર. તો જે માનતા જે છે તમે એક જગ્યાએ રાખો, શ્રદ્ધા ને વિશ્વાસ રાખો, જરૂરથી જે અમારી માનતા જે છે સંપૂર્ણપણે મતલબ કે સફળ થશે, બરાબર. તો મારો બ્લોગ વિડીયો બનાવવાનો હેતુ આજ છે કે ગમે તે માતાજી ભગવાન ઉપર એક ઉપર વિશ્વાસ રાખજો. દરેક માતાજી ભગવાન છે, પણ માનતા માનવા જાઓ ત્યારે, બરાબર. બાકી માતાજી ભગવાનને દરેકને માનો, બરાબર, દિલથી માનો, બરાબર. હું તો કહું છું, બરાબર. તો તે તમારું ડગલે ને પગલે ધ્યાન રાખશે, બરાબર. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો બસ આપણે માતાજી ભગવાન ઉપર વધારે એ કર્યું, બરાબર. અને છે માતાજી ભગવાન, બરાબર. તો બસ આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ટૂંકમાં પૂરો કરીશું. તો સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો મિત્રો. તો મળશું કાલે એક નવા અંદાજમાં, નવા બ્લોગ વિડીયો સાથે અને નવી અપડેટો સાથે, બરાબર. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.